તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના કેમ છો બધા પ્રિય જોતો જોવે તમારા હમ તો બોલો ને એટલે સીધું બોલો તો થઈ જાય એ અમે સીતારામ જય શ્રી કૃષ્ણ કરતા એટલે મારા હમ જોવે કે પછી મારો વારો આવવા દેજો નહીં પ્રિયલ હા આજ પ્રિયલ જો વાટકી ભેગી લઈ આવી નાસ્તો કરતી હતી ને તે વાટકી પાણી પીવડાવે ને તે એકલી પાણી પીને પછી વાટકી મૂકતી ના એની આ રમતો કરતી હોય સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સોનિયા કાકા બ્રશ કરે ત્યાં મોટર ચાલુ કરી હતી જોવે તે બ્રશ કર્યું પ્રિયલને કેવા નો અવાજ આવે છે પ્રિયલને દાંતય નથી બ્રશ ની ઉપાધિ જ નહીં કેટલો કેવું સારું કોઈ બ્રશ દેખે એટલે તો એને પકડવું જોઈએ હા એને ધ્યાન છે હમણાં કાકા એ ખેલા કરતી હોય કાકા આવું કરે જ આમાં વાકો માથું કરી જોતી હોય કેમ કરે અંદર વયો જાય ને તાવ દે આમ ડોકા કાઢ્યા રાખે પછી એકવાર બોલાવો કેમ રમાડે કાકા કેમ રમાડે પ્રિયમ હા એની વાત હાલે તું શ્રીરામ કર દે આપણે આમાં કમેન્ટ આવતી ને કે હોમ ટૂર નો વિડિયો નાખજો વિરમભાઈ તો એ હવે આપણે 1-2 દિવસમાં હોમ ટૂર નો વિડિયો બનાવશું હા 1-2 દિવસમાં મૂકશું કેમ કે આ છાતા જેવું હોય ગયરા જેવું હોય ની ખેતરમાં એટલે પછી આજે જો હવારનું ઢાકલું છે ને છાતાનું એક ફરવડું તો આવી ગયું હવે જે એવું છે હવે કાલ વરાપ રહી તો કાલ ને પમદે 1-2 દિવસમાં હા 1-2 દિવસમાં હવે આવી જાય ઈ હોય ગયા જોજે આગેથી જોયા કરે છે હું કરતી જાય નહીં ને તેડે તો પાછી હાથ લાંબા કરીને પાછી જેની પાસે હોય ને મારી પાસે કે દાદી પાસે કે પપ્પા પાસે તો પાછી આવતી રહી આગેથી રમાડે ને તો ઓરખાઈ ગોટા વરે કેમ કરે આવું બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં ને જો આજ તામ થોડું જાજુ બધું કામ થઈ ગયું છે બાયણે થઈ ગયું ઘરમાં થઈ ગયું દક્ષા આજે કરે તો પોતા હતા હંજવારી તો વરાઈ ગઈ ને બાયણે થઈ ગયું ઝીણું મોટું કામ ને પ્રિયલ સુઈ ગઈ તે કે હું પોતા કરી નાખું તો મેં કહું કરી નાખ પછી થોડાક વાસણ ને કપડાં ને સહી કરું તમે તો હું પછી કંઈક રસોઈ પાણીનું કરું તે ખાવાનું બનાવવાનું છે તો મેં કીધું કે આજ છે ને વિરમને કીધું કે આપણે કાલે રીંગણા લઈ આવ્યા હતા આપણા રીંગણા જેવા હતા એ વાડી જેવા હતા ન જ હોય પણ વેસાતા એ મને દેખી ગઈ કે જરાક આખા થાય એવા છે તો લઈ લીધા ને એમાં કોમેન્ટ હતી ઘણાયની કે તમે આખા રીંગણા બનાવ્યા તો રેસીપી ન બતાવી તમે બતાવજો ને એટલે 2-3 જણાની કોમેન્ટ હતી તો મેં કીધું કે હાલો ને આખા રીંગણાને આપણે બતાવી દઈએ તો આજે આપણે આખા રીંગણાનું શાક બનાવીશું ને રોટલા બનાવીશું ચાલો જો આપણે આ રીંગણાને પહેલાં સુધારી નાખીએ જો આવી રીતના અમે કરીએ આમ આ દાંડલા હોય ને એના જો આ કાપી નાખીએ આવી રીતના આમ તો બધા કરતા હોય તે ખબર હોય પણ આ તો 2 જણાએ કીધું કે રેસીપી બતાવજો તો આપણે આજે હરખી પૂરી રીતે બતાવી દઈએ આ રીતના જ આમ કરી આમ ચા શીરું કરી નાખીએ અંદર સડેલું નથી ને જોઈ લેવાનું દાંડલામાં મીઠાશ હોય કા હા દાંડલામાં તો મીઠાશ હોય ને દાંડલો કપાઈ નહીં આનો દાંડલો રાખવાનો રીંગણું કરવું હોય તો દાંડલો આવી રીતના રાખવો પડે હા રાખવો પડે હાલો તો જો હવે આપણે આ મસાલો બનાવીએ આ લસણ વાળી ચટણી એમાં જે હળદર પછી આમાં મીઠું થોડીક ધાણા ભાજી ને 1 પાવડું તેલ જો મસાલામાં મેં આમાં આ રીંગણામાં ભરવા માટે મેં 4 વસ્તુ જ નાખી છે અમારે સાદું ને સિમ્પલ શાક હોય ક્યાંક આમાં હું ધાણા જીરું નથી નાખતી ધાણા જીરું નાખું ને તો આ વિરમને ને જીતને ભાવતું નથી એટલે હું ધાણા જીરું એક શાકમાં નથી વાપરતી
તમારે નાખવું હોય તો નખાય. તમને એમ થાય કે બેને ધાણા જીરું ન નાખ્યું એટલે ખાલી બતાવું છું. અને આખા રીંગણામાં તો ઘણા જો માંડવીને બી ખાંડીને નાખે, ચણાનો લોટ નાખે, પણ હું કોઈ વસ્તુ નથી નાખતી, સાદું ને સિમ્પલ કરું બનાવું શાક. એટલે જો આ 4 વસ્તુ હું આમાં મસાલો ભરી દઈશ. એક સેજે પાણી. મસાલો આપણો થઈ ગયો રેડી. હવે આપણે આમાં ભરી દેવાના છે મસાલો. ભરવામાં જે હું ચમચીનો જ ઉપયોગ કરું છું આ રીતના. જો આપણે તેલ મૂકી દીધું છે, તે હમણાં તેલ થઈ જાય એટલે શાક વઘારી નાખીએ. તો જો આપણા રીંગણા રેડી થઈ ગયા ભરાઈને. અડધો મસાલો એમાં ભરી દીધો ને અડધો આમાં રાખ્યો છે. અડધી ધાણા ભાજી છે એમાં નાખીને આ સળી જાય ને પછી નાખવાની છે. આ વઘારીને પછી આ મસાલો નાખવાનો છે. તો જો હવે આપણે કરીએ શરૂઆત વઘારવાની. રાઈ, જીરું, હિંગ. હવે આપણે આને નાખી દેવાનું. હવે જો આ મસાલો નાખી દઈએ એમાં. જો 2 મિનિટ જરાક આમાં મસાલામાં પાકે એટલે હવે એમાં પાણી નાખી દેવાનું. ચડે એટલું. આપણે રસો રાખવો હોય તો વધારે નાખવાનું. ને બીજું કે હું છે ને આ એક લીલોતરીના 3 શાકમાં જ હું કુકરનો ઉપયોગ કરું છું. એક આખા ભરેલા રીંગણા હોય તો, ને બીજું ગુવારનું હોય તો, ને ત્રીજું દૂધીનું. એ 3 લીલોતરીના શાકામાં નાખું છું કુકરમાં. અને એક કઠોર હોય તો કુકર વાપરું છું, બાકી કડાઈ જ વાપરું. હું કુકરમાં ઓછું કરું છું શાક. 2 મિનિટ પાકી ગયો. હવે આપણે એમાં પાણી નાખી દઈએ. હવે હમણાં કુકર બંધ કરી દઈએ તો ચડી જાય. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે જો ગેસ ઉપરથી ઉતારીને ધાણા નાખી દઈએ. તો થઈ ગઈ રસોઈ તૈયાર. રોટલા બની ગયા. આમાં છે આખા રીંગણાનું શાક. ધાણા ભાજી વાળું મસ્ત. ને પ્રિયલ જો રમવા દાદી પાસે. ઘરે કાંઈ ને થાય. પ્રિયલ રોટલો ખાઈ લીધો ને એટલે હવે એને નીંદર આવે તો સુઈ જાવ. ફંદા કરે. પ્રિયલ ફંદા કરતી જાય ને ખાતી જાય ને એવું હાલતું હોય છે. આજ જાજા દે પછી પાછો આખા રીંગણા ખાવાનો વારો આવ્યો. હા, તમે કહેતા હતા કે રીંગણ શાક બનાવો ત્યારે અમને રેસીપી બતાવજો. તો આજે ઉતારી લીધું ને તમને બતાવ્યું. હા, મસ્ત બન્યું. અને આ ઠંડી વાતાવરણ છે વરસાદ જેવું એટલે આખા રીંગણા ખાવાની મોજ પડી જાય. હા, ગરમીમાં ન ભાવતા હોય. હા, તો અહીંયા આપણે કરતા જ નહીં, ઓછું કરતા ક્યારેક જ ખાવ. બાકી અત્યારે જો જાજાદીએ બનાવ્યું ને આપણે તમને તો ફેવરેટ જ છે રીંગણા. મને તો રીંગણામાં બહુ મજા આવે. આખો રીંગણો થાય એટલે આપણે ફૂલ ભાવે. તો ગરમા ગરમ રોટલા હે તો હાલો બધાય બપોરા કરવા. પ્રિયલ તું બરકી લે. હાલો બધાય બપોરા કરવા. રીંગણાનું શાક ને બાજરાના રોટલા ને ઠંડી ઠંડી છાશ. કેમણા ભાઈ ગયા તમે? પ્રિયલ ને આટો મારવો. કાં પ્રિયલ? ખેતરમાં આટો મારવો જોઈએ ને. પ્રિયલ જો તૈયાર થઈ ગઈ હવે.
એમને જ જાવ આમ જાવ કરે હાલો મનો વાવા કરી લીધું હવે ખેતર માટો મારવા જવાનું કા આવડે બોલતા કેમ જાવું કી બાજુ જાવું નથી દેખાતી દેખાતી નથી કરીને જો અહીંયા જો આપણો છે મોટો ને મોટો વડલો બહુ મોટો છે જો એકદમ દક્ષા વડવાયું હે તારે હિંચકો ખાવો હોય તો હાલો હિંચકો તું ખાતે કે નહીં હિંચકા હા અમાર ઘરે હતો પણ આનથી નાનો હતો થોડાક જ વર્ષ નાનો હતો તો એમાં વડવાયું તો થતી તો જો કાલે આપણે ઓલા બીલા જોયા હતા ને એની માથે આ પોપિયો નમી ગયો તો વાકો વળી ગયો તો ને હા એટલે પછી આજે ને નાળો બાંધીને એને અહીંયા લીમડા હારે બાંધીને ખેંચી સીધો લીધો કરી દીધો સીધો એટલે પોપિયાને સીધો કરી દીધો બિચારો નમી ગયો તો પવન આવતો હા હોય ને પવન આવતો હતો ને એટલે ઓલી સાઈડ નમી ગયો તો આજ તાણીને સીધો કરી દીધો એટલે નકર આનો વજન આવે તો ઓલા બીલીપત્ર હે ને ઈ ઝાડા ઓલી સાઈડે નમતું જાય કેવો પોપી એટલો ઊંચો હોય ગયો તો કેવા પોપી આવ્યા એ હે એટલે જ નકર તો કાપી નાખત પણ એટલા પોપી અહીંયા છે ને જો છે મીઠો પાછો એટલે ભલે ને હોય ખાવા થાય એટલે રાખ્યો કેમ કરતી હતી એ હું તે નવા ખેલાઈ જરા લે 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 તી દાદી ની વાડી હું ખેંચે કેમ રમતી હતી કાલે તો સાંજે તો ડૂકી હતી તે દાદી ની હાડી વરી માથે નાખે પ્રિયલ જો વાતું કરે હા ખેતરમાં ફરી જાવી પ્રિયલ હવે પછી વાંચેલો પોપિયો નમી ગયો તો પોપિયો પછી બાંધ્યો એવું કર્યું ને પછી અહીં બેસી ગયા પછી હવે બીજું શું કરીએ અટાણે તો બેસી જવાનું હોય ને પ્રિયલ પોપિયો પાકી જાય પછી પોપિયો ખાવો ને આપણે જોઈ વાતુડી આ વિરમ નહીં મોટા મોટા બગા હા હવે છે ને આજ કે મોટાણમાં બગા હા આવે તમને હજી તો વાર છે હોવાની હજી તો હાલો તો અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ ને હા તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ